પાણીપુરી ખાવા જાવ તારે આવું છે તો પેલા એક શરત એ શરત તારે પૈસાનો સવાલ જ નથી એ તો હું આપી દઈ એ તો તું આપ કે હું આપ એ તો એક ઘરમાંથી જવાના છે પણ શરીયત થોડીક અઘરી છે હો 2 પ્લેટ જ ખવડાવજો બસ ઈ છે 2 પ્લેટ ની નથી આપણે ક્યાં હતા હાલીને જવાનું હે આપણે હતા ક્યાં આપણે ગામડે તો ત્યાં આપણે શું આખતા 4 વ્હીલ ને 2 વ્હીલ તો એ 2 વ્હીલ ને 4 વ્હીલ કેવી હતી સારી હતી તો અહીંયા જે 2 વ્હીલ છે એ કેવી છે ગંદી આ પેલા 2 વ્હીલ ને હે ને તારે સાફ કરવાની રહેશે ઓ જાડી થઈ ગઈ ને તો વોકિંગ કરી જાય નહીં પહેલા તારે આ 2 વ્હીલ ને સાફ કરવાની રહેશે એટલે તમ તારે 2 નહીં 3 પ્લેટ પાણીપુરી ખવડાવીશ માનત ખાવી નો ખાવી હોય તો સાફ તો તારે કરવાની તારા ભાગની તો કઈ મારા ભાગની નો કઈ તો કઈ નહીં જો હું આખા ગણી સાફ કરીશ અહીંથી કાયદેસર તારો ભાગ આવી છે ત્યાં તે નહીં હું આખા ગણી કરીશ હું તઈ નાકામાં જ ભેગું હો હું વધારે સાફ નહીં કરું એટલે ખાયા ખા કરે ને પાણીપુરી વાળો વયો દા હો એ કઈ વાટા ન રહીએ આ સુરત છે ગમી ત્યાં પાણીપુરી કે મળી ભાઈ સાહેબ આવ્યા છે તો ગામના સુરત છે ગમી ત્યાં પાણીપુરી મળી જાય આગે તમારે પીપળવા નથી એટલે કે 15 દી એકવાર ભૂખવાનું આવે બાફેલ બટેલ એટલે તું સુરતમાં સ્પેશિયલ પાણીપુરી ખવાય એવી હા શું વાત છે તો હારી ગાડી જોઈ લ્યો જક્કાસ છે ને બાકી આપણે સીસ એ તો જક્કાસ જ હોય તો પેલા હે ને અને હરખાઈ સાફ સફાઈ ચમકાવી દે પછી હું તને મસ્ત મજાની પાણીપુરી અને બર્ગર ખવડાવી દઈશ 10 રૂપિયાની પાણીપુરી અને 39 રૂપિયા 100 રૂપિયા કોણ ને આ સાફ કરવા મજૂરી ગધા કરે ના પડે તો હાલે હું કરી તો હાબુ જોઈ મારે હાલે હું કરી નાખું ને હા તે તમારે જ કરવાનું છે અને આમ સાફ પ્રેમથી નહીં કરવાનું અને આવો હું કરું યા માં બહુ જ ગંદુ હે ગંદુ એટલે આમાં પહેલા તો ફુવારો મારવો પડે હું એમ કહેતી હતી કે આ ગાડી જ ન હાલે વેચી ન કઈ હો હું ધૂળ સડી જાય એટલે વેચી નાખવાની નવી લઈ લ્યો તો વાડીએ ટ્રેક્ટરમાં ધૂળ સડી જાય હું બધા નવા લઈએ ઈ તો રોજ હાંકતા હોય ને આ તે આ રોજ હવે હાંકવાની જ છે આને ભાઈ A10 કેમ લખ્યું છે ક્યાં હા ને બિલ્ડિંગ આવતી હોય એટલે એટલે તો તમે કઈ બિલ્ડિંગ માં રહ્યો છો એ નવું એને ને હે હા એને ને એને ને ઓ મારા હાથ બોલો કેવા થઈ ગયું તો તમારું નામ લખ્યું હોય છે બોડિયામાં પહેલા તો પ્રથમ હે ને ગણપતિ બાપાનું નામ લઈને ચાલુ કરવાની છે હું નહીં વિશાલ નહીં થાય ને નહીં ખબર છે ને દેહમાં હમણાં તમારથી નહોતી થઈ માર કરવાની નહીં થાય ને તો વારો પડી જાય તારો કેમ કરવાનું મને ગાડી હા બસ સ્લેબમાં સ્લેબ પેલા કોને કેવી ખબર પડે દબાઈ બીવે ઈ તો જો શેટી તો જો ઊભી રહેવા દે નહીં થાય તો બેટરી ઉતાર નાખે તો એટલું બધું લીવર જ ન દેવાનું હોય જામ હોય લીવર જ ન દેવાનું મૂકી દે આ બ્રેક મૂક દઉં કે રાખ હા એ પણ મૂકી દેવાનું ખોટા અખતરા કરીમાં ધંધે લાગી જાય એમ ન હોય એમ ન હોય જો તો કેમ હોય હા એનો હે ને જુગાડ આ ગાડીને હું કેટલી સાચવતો હોઈશું વિચાર કે એમ નહીં આ ગાડીને હું કેટલું સાચવતો હોઈશું શું છે કા કા શું થાય છે કેમ આ ગાડીને હું કેટલો સાચવતો હોઈશું બધી વાત સાઈડમાં કેમ હે ગણપતિ બાપા નહીં કેમ તો જુગાડ કેમ લગાવ્યો મને સ્લેપ મારવાનું કીધું ને તો અહીંથી વાલ કાગ કેવાય ઈ બંધ કરી દીધો સાફ કરતા કરતા એને અને પછી ખોલી લીધો એને ચોક દીધો કહેવાય પેટ્રોલ ન મળે ગાડીના એટલે કે ક્યાં ચાલુ થવાની પછી હું એમ કે મારથી ચાલુ છે એટલે પાણીપુરી તાર ખવડાવવાની પાણીપુરી તમારે જ ખવડાવવાની રહે હા તો હાલ હાલતી થા ગાડી હવે સાફ હું હવે ચાલુ કરીશ તાર કીધે નહીં થાય બહુ થઈ ગઈ લે ભલે ભલે